વિરામ બાદ આપનું સ્વાગત। તો ટૂંક સમયમાં જ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવશે। ત્યારે ગુજરાતના 4 મોટા મહાનગરોમાં સુરતનું સ્થાન અલગ છે। સુરત શહેરમાં હજુ પણ સ્થાનિક લેવલે કેટલીક સમસ્યાઓ જોવા મળી રહી છે। વાત કરીએ તો સુરતના વોર્ડ નંબર 16ની, તો અહીં કેટલીક જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે। તો આવો સાંભળીએ સ્થાનિકો કોર્પોરેટર અને કોર્પોરેશનના કામથી કેટલા ખુશ છે। સ્થાનિક સ્વરાજના જંગની અંદર વાત કરીશું સુરતના વોર્ડ નંબર 16ની, પૂણા પશ્ચિમની। કારણ કે સુરતની અંદર જે વોર્ડો છે તેની અંદર હજી પણ કેટલીક જગ્યાએ સ્થાનિક સમસ્યાઓ છે। ત્યારે વાત કરીશું વોર્ડ નંબર 16ની અંદર કઈ રીતની સમસ્યા છે અને લોકોની શું આશા અપેક્ષા છે। કારણ કે ટૂંક સમયની અંદર જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને અહીંયા લોકો જે અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ જે કેટલાક ઉકેલ નથી આવતા। તો આપણે તેમની સાથે વાત કરીશું કઈ રીતની તેમની રજૂઆત છે, કઈ રીતની આપની રજૂઆતો છે, સ્થાનિક લેવલે કઈ રીતની સમસ્યાઓ થઈ રહી છે, શું આપની માંગો શું છે। હું લલિત વ્યાસ, પૂણા વોર્ડ 16 પૂણા પશ્ચિમમાં રહું છું અને જે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમના સંદર્ભમાં મારે એ માંગ છે કે અમારા વિસ્તારમાં જે બધી સોસાયટીઓ છે પહેલાં જે અમારે વગર દસ્તાવેજ એને ઇમ્પેક્ટ ફી લીધેલી છે, છતાં કાયદેસર કરવામાં આવી નથી ને એના માટે અમે માંગણી કરીએ છીએ। બીજી વસ્તુ છે કે અમારે વરાછા વિસ્તારમાં એટલી બધી વસ્તી હોવા છતાં એક બી સરકારી ગ્રાન્ટેડ કોલેજ નથી। બીજી કે અમારા વિસ્તારમાં જે બધા કોર્પોરેટર છે એ બધું કામ કર્યું છે, રોડ રસ્તા ગટરના દિનેશભાઈ સાવલિયા વચ્ચે અમારા કામ બધા થઈ ગયા છે, પણ એક અમારે હાઈ ટેન્શનો છે રસ્તામાં, એના માટેની માંગણી છે કે આ બધા અમારી જે સમસ્યાઓ છે બધી દૂર થઈ જાય। બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતની સમસ્યાઓ છે, શું માંગો છે તમારી। બસ લગભગ અમારા ઘણું ખરું કામ તો થઈ ગયું છે પૂણા વિસ્તારમાં, અને હાલ અત્યારે જે સમસ્યા છે એ અત્યારે મેન વસ્તુ તો એ છે કે અમારે સોસાયટીના દસ્તાવેજો નથી છે, કબજા રસીદ ઉપર સોસાયટીઓ છે। પછી બીજા નંબરમાં અમારા એરિયામાં એક પણ સરકારી સ્કૂલ એટલે કોલેજ નથી, એટલે એક એ અમારી માંગણી છે। અને બીજું કે આ જે રોડ ખુલ્લા કરે છે લોકોના મકાન પાડી પાડીને, તો રસ્તાની અંદર જે હાઈ ટેન્શન લાઇનના થાંભલા ખાલી ઊભા છે એ લોકો નથી હટાવતા અને લોકોના મકાન દૂર કરે છે। આવી ઘણી બધી સમસ્યાઓ છે। અને રહી વાત ચૂંટણીની, તો અમે જે કામ કરશે ને એને જ ચૂંટી કાઢશું, જે ખાલી વાયદા કરે ને એની હારે અમે નથી। શું કેવું છે આપનું, કઈ રીતની રજૂઆતો છે, કઈ રીતની સમસ્યાઓ થઈ રહી। સમસ્યાઓ તો અનેક છે, પણ ઘણા છેલ્લા 5 વર્ષમાં ઘણી બધી સમસ્યાઓ પૂરી થઈ ગઈ છે અને અમુક સમસ્યાઓ છે જે સ્થાનિક લેવલે છે એ કદાચ આવતા દિવસોમાં થોડુંક સ્કૂલવાળું છે, કોલેજવાળું છે અને તરણકુંડવાળું છે એ પણ ટૂંક સમયમાં પૂરું થઈ જાય એવી અપેક્ષા છે। આ જે કોર્પોરેટરો ચાલુ છે એ લોકોએ ખૂબ કામ કર્યું છે અને આવતા દિવસોમાં કામ કરે એવું અમને આશા છે। શું કેવું છે આપનું, કઈ રીતની પૂણા વિસ્તારની વાત કરીએ, પૂણા પશ્ચિમની વોર્ડ નંબર 16 જેની અંદર હાઈ ટેન્શનની વાત છે, સરકારી સ્કૂલની કોલેજની વાત છે અને આ જે મકાનો છે તે કાયદેસર કરવા માટેની છે, તો શું કેવું છે આપનું। જે હાઈ ટેન્શન લાઇન અને જે કબજા રસીદવાળા મકાનો છે એને કાયદેસર કરવા માટે અને સરકારી કોલેજની જે માંગ છે એને લઈ અને અમારા સ્થાનિક કોર્પોરેટર દ્વારા છેલ્લા 3 વર્ષથી મુહિમ ચલાવવામાં આવી રહી છે। વારંવારની રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે ને અમારા જે માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી દ્વારા પણ આની રજૂઆત કરવામાં આવેલી હતી વિધાનસભામાં, અને ત્યારબાદ સરકારી તંત્ર હરકતમાં આવેલું, પરંતુ આ કોરોના કાળના કારણે ત્યારબાદ સમગ્ર કામગીરી ઠપ થઈ ગઈ હોય। ત્યારબાદ અમે જે કામગીરી ચાલુ કરી ફરીથી, એટલે આજે કલેક્ટરશ્રીમાં પણ અમારી એ બાબતે બેઠક છે। તેમજ જે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે હાલના અમારા સ્થાનિક કોર્પોરેટરો છે દિનેશભાઈ સાવલિયા તેમજ તેમની પૂરી ટીમ દ્વારા ખૂબ સરાહનીય છેલ્લા 5 વર્ષમાં કામ કરવામાં આવ્યું। લોકોના પ્રાથમિક સુવિધાના લગભગ તમામ કામો એના દ્વારા પૂર્ણ કરવામાં આવેલા છે અને આગામી દિવસોમાં પણ એના દ્વારા જે જાહેર સુવિધાના કામો માટે જે વચનો આપવામાં આવેલા હતા એ પણ પૂર્ણ કરેલા છે। એટલે એની ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં પણ જે લોકો કામ કરે છે એવા લોકોને ફરીથી પાછા ચૂંટી કાઢીએ એવી આશા છે। જે રીતના સ્થાનિક લોકો કહી રહ્યા છે વોર્ડ નંબર 16ના, તેમની મહત્વની જે વાત છે કે તેમના મકાનો છે તે કાયદેસર કરવામાં આવે, સાથે સાથે જે હાઈ ટેન્શનની ઘણા સમયથી જે સમસ્યા છે તે નિકાલ કરવામાં આવે અને સાથે જે સરકારી જે કોલેજની જે વાત છે
તે પણ તેમની જે સાંભળી અને તેમના ટૂંક સમયની અંદર ત્યાં વરાછા વિસ્તારની અંદર સરકારી કોલેજની નિમણૂક કરવામાં આવે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ટીવી